Q4 અપડેટ આવતા દેખાયા છે અને મોટાભાગે સારા રહેતા દેખાયા છે. ઓપરેશનલ પ્રદર્શન જે છે તે મજબૂત રહેતું દેખાયું છે અને ગ્રોથ અને ફંડિંગ વચ્ચે થોડો તફાવત જોવા મળતો દેખાયો છે. Q4 FY26ની તમામ અપડેટ સાથે જોડાયા છે નીરજ કંસારા. નીરજ, ગુડ આફ્ટરનૂન. જણાવો, બેન્કિંગ અપડેટ્સ કેવી આવતી દેખાઈ રહી છે? જી, તો બેંકોએ ખાસ કરીને Q4માં મજબૂત અપડેટ આપણને આપતી જોવા મળી છે અને ખાસ કરીને આ વખતે પણ આપણને ગ્રોથ અને ફંડિંગ વચ્ચેનો તફાવત થોડોક અહીંયાથી વધી રહ્યો હોય એ પ્રકારના સંકેતો આપણને ઓવરઓલ Q4 અપડેટથી મળી રહ્યા છે. વાત કરીએ લોન ગ્રોથની, તો લોન ગ્રોથ આ ક્વાર્ટરની અંદર પણ આપણને એક સારી એવી હાઇલાઇટમાં રહેતી જોવા મળી છે અને આખા સિસ્ટમની વાત કરીએ તો ઓલમોસ્ટ આપણને જે લોન ગ્રોથ છે વાર્ષિક ધોરણે 7 થી 27% જેટલો રહેતો જોવા મળ્યો છે અને ત્રિમાસિક ધોરણે પણ બેંકોએ 2 થી લઈને 11%નો મજબૂત ગ્રોથ અહીંયાથી દર્શાવ્યો છે. મોટાભાગની બેંકોએ અનુમાનથી સારા આંકડા એડવાન્સીસ ગ્રોથની અંદર આપણને રહેતા જોવા મળ્યા છે, જેમાં HDFC બેંક, RBL બેંક, ઉજ્જીવન બેંક, બેંક ઓફ બરોડા, AU સ્મોલ ફાઇનાન્સ બેંક અને યસ બેંકના આંકડા આપણને ઘણા સારા રહેતા દેખાયા છે. સામેની બાજુએ ઇન્ડસઇન્ડ બેંક એક એવો બેંક રહી છે કે જ્યાં આગળ એડવાન્સીસ ગ્રોથ તમને વાય અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઘટ્યો છે, જ્યારે કરૂર વૈશ્ય બેંકના આંકડાઓ અનુમાનથી આપણને થોડા ઓછા રહેતા જોવા મળ્યા છે. વાત કરી લઈએ ડિપોઝિટ ગ્રોથની, તો ડિપોઝિટની અંદર નંબર્સ છે આપણને ઓવરઓલ મિશ્ર જોવા મળ્યા છે. ત્રિમાસિક ધોરણે તમને અહીંયા 1 થી 16% વધારો દેખાયો છે, જ્યારે વાર્ષિક ધોરણે ઓલમોસ્ટ 25% સુધીનો આપણને વધારો ખાસ કરીને ડિપોઝિટ ગ્રોથની અંદર જોવા મળ્યો છે. RBL બેંક, બેંક ઓફ બરોડા, AU સ્મોલ ફાઇનાન્સ, HDFC બેંક, યસ બેંક, યુનિયન બેંક અને કોટક બેંકે ડિપોઝિટ ગ્રોથની અંદર સારું એવું પ્રદર્શન દાખવ્યું છે, જ્યારે IDFC ફર્સ્ટ બેંક, કરૂર વૈશ્ય બેંક, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને PNBની અંદર આપણને ડિપોઝિટના મોરચેથી પણ થોડુંક અંડર પરફોર્મન્સ અહીંયાથી જોવા મળ્યું છે. ઓવરઓલ લોન ગ્રોથ અને ડિપોઝિટ ગ્રોથ સારો રહેવાનો ટ્રેન્ડ ચાલુ છે, તો ક્રેડિટ ડિપોઝિટ રેશિયોમાં પણ આપણને અહીંયાથી ખાસ કરીને દેખાઈ રહ્યું છે અને ક્રેડિટ ડિપોઝિટ રેશિયો આપણને વધતો દેખાયો છે. એકંદરે વાર્ષિક ધોરણે લગભગ 11% પોઈન્ટ્સ જેટલો વધીને સિસ્ટમ LDR હવે 83%ના સર્વોચ્ચ સ્તરે આપણને પહોંચતો દેખાયો છે, જે જણાવે છે કે સિસ્ટમની અંદર ફંડિંગ જે છે થોડુંક ટાઈટ થઈ રહ્યું છે. ખાસ કરીને જો તમે IDFC ફર્સ્ટ બેંકને જોશો તો 102%થી વધુના દરે સિસ્ટમમાં સૌથી વધુ LDRS પૈકીનો એક તમને અહીંયાથી રિપોર્ટ કરતો જોવા મળ્યો છે. બીજી તરફ HDFC બેંક, યસ બેંક, RBL બેંકના CD રેશિયોમાં આપણને ક્રમશઃ થોડો ઘટાડો આવતો જોવા મળ્યો છે. કાસા ટ્રેન્ડ પણ આપણને અહીંયાથી સિઝનલ રહેતો જોવા મળ્યો છે. ગ્રોથ 4 થી 26%ના દરે આપણને આવતો જોવા મળી રહ્યો છે અને મોટા ભાગની બેંકમાં આપણને કાસા રેશિયો ખાસ કરીને સુધરતો જોવા મળ્યો છે. કોટક, RBL, યસ બેંક, HDFC બેંક આ બધાએ કાસા રેશિયોમાં ત્રિમાસિક ધોરણે આપણને ખાસ કરીને વધારો રહેતો દેખાયો છે. જોકે કેટલાક બેંક માટે અહીંયાથી ખાસ કરીને આપણને કાસા રેશિયો નબળો રહેતો જોવા મળ્યો છે. દાખલા તરીકે IDFC, AU, SFB, CSB બેંક જેવામાં આપણને ત્રિમાસિક ધોરણે કાસા રેશિયો થોડા ઘટતા જોવા મળ્યા છે. ઓવરઓલ વાત કરી લઈએ તો જુઓ, એડવાન્સ અને ડિપોઝિટના આંકડા જે આપણને અત્યારે આવતા દેખાઈ રહ્યા છે, ઓપરેશનલ પરફોર્મન્સ સારું રહેવાના સંકેતો આપી રહ્યા છે, પરંતુ ખાસ કરીને જે પ્રકારે અહીંયાથી ફંડિંગ ટાઈટ થઈ રહ્યું છે, માર્જિન અને લિક્વિડિટી પર હવે તમારે અહીંયાથી આવનારા સમયમાં ધ્યાન આપવાનું રહેશે કે ત્યાં હવે બેંકો કેવા નંબર્સ આપણને બતાવે છે. જી, આભાર નીરજ આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા